MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। સૌથી પહેલા વાત કરી રાજકોટ શહેરની કે જ્યાં આટકોટ દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। આરોપી રામસિંગ ડુડવાએ 7 વર્ષીય બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ। 4 ડિસેમ્બરે બની હતી ઘટના, ત્યારે પોલીસે 11 દિવસમાં જ દાખલ કરી હતી ચાર્જશીટ। 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને જાહેર કર્યો હતો દોષિત। માત્ર 39 દિવસમાં જ દીકરીના પરિવારને ન્યાય મળ્યો। 4 ડિસેમ્બર 2025ના રોજ આટકોટમાં કાનપર ગામે શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું। આરોપી રેમસિંગ તેનસિંગે હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ આચરી બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી ક્રૂરતા આચરી હતી। બાળકીએ બૂમાબૂમ કરતા ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી ત્યાંથી નાસી ગયો હતો। જોકે આરોપીને નાસી ગયો હતો તેને શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ બાળકીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેનો બચાવ થયો હતો। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત લાઈવ જોડાયા છે। મોહિત, જણાવશો કે આટકોટ દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, શું અપડેટ? અમારા સંવાદદાતાનો સંપર્ક ફરી એકવાર કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે રાજકોટમાં આટકોટ દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। આરોપી રામસિંગ ડુડવાએ 7 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। 4 ડિસેમ્બરે આ ઘટના બની હતી અને પોલીસે 11 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી। 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને જાહેર કર્યો હતો દોષિત। માત્ર 39 દિવસમાં જ દીકરીના પરિવારને ન્યાય મળ્યો છે। 4 ડિસેમ્બર 2025ના રોજ આટકોટમાં કાનપર ગામે શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। આરોપી રેમસિંગ તેરસિંગે હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ તો આચર્યું જ હતું, પરંતુ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ ઘુસાડી દીધો હતો અને બાળકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી અને ક્રૂરતા આચરી હતી। અમારા સંવાદદાતા ફરી એક વખત જોડાઈ ગયા છે। મોહિત, જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી હતી તેમાં કોર્ટે ફક્ત 39 દિવસમાં સજા ફટકારી છે અને એ પણ ફાંસીની સજા ફટકારવામાં આવી છે। હિરલ, દુષ્કર્મ કેસમાં જે રાજકોટની સ્પેશિયલ પોસ્કો કોર્ટ છે તેમના દ્વારા ઐતિહાસિક ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। આટકોટના જે જસદણના આટકોટ પંથકમાં જે 7 વર્ષની બાળકી છે તેની સાથે દુષ્કર્મની ઘટના બની હતી। પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને ડે ટુ નું હિયરિંગ કરવાની સાથે જ આ કેસમાં આરોપી છે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। આપનું દ્રશ્યો બતાવવા માંગીશ કે કોર્ટના દ્રશ્યો છે કે જ્યાં આરોપી છે તે પણ અત્યારે કોર્ટરૂમની અંદર જ છે અને જે કોર્ટ છે તેમના દ્વારા આ ઐતિહાસિક ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। આખા મામલાની જો વાત કરવામાં આવે તો જસદણના આટકોટના કાનપર ગામમાં 7 વર્ષની દીકરી સાથે ગત 4 ડિસેમ્બરના રોજ દુષ્કર્મની ઘટના છે તે બની હતી। 8 ડિસેમ્બરના રોજ પોલીસ છે તેમના દ્વારા રેમસિંગ તેરસિંગ ડુડવા નામના આરોપી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ 11 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ છે તે રજૂ કરવામાં આવી હતી। કોર્ટમાં જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી અને ડે ટુ ડેનું હિયરિંગ કરવામાં આવ્યું, જેના આધારે જ જે કોર્ટ છે તેમના દ્વારા આજે તેમને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે। 33 દિવસમાં જ જે આરોપી છે તેમને પોલીસે જે પુરાવા રજૂ કર્યા, જેના આધારે કોર્ટે કસૂરવાર છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને આજે કોર્ટ ખુલતાની સાથે જ તેને ફાંસીની સજા છે તે આપવામાં આવી છે। ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મહત્વનો આ ચુકાદો છે તે જે કોર્ટ છે તેમના દ્વારા આપવામાં આવ્યો છે ને જરૂરથી જે દુષ્કર્મનો જે આરોપી હોય અને તેને ધડારૂપ આ જે સજા છે તે ક્યાંક સંભળાવવામાં આવી છે, જેને લઈને જ જે પોલીસ છે તેમને પણ જે પુરાવાઓના આધારે જે ઘટના છે તેની ગંભીરતા છે તે જોઈ અને કોર્ટમાં જે પુરાવાઓ રજૂ કર્યા હતા જેના આધારે આ સજા છે તે સંભળાવવામાં આવી છે। મહત્વની વાત છે કે જે આરોપી છે તેમને જ્યારે પંચનામું કરવા માટે લઈ જવામાં આવ્યો હતો તે સમયે પણ તેને ભાગવાની કોશિશ કરી હતી અને પોલીસ દ્વારા
દ્વારા તેને પગમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને તેને જે રોકવાનો પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. કેટલાક જે મહિલા વકીલો છે આપણે તેની સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ બેન આ જે ઘટના આટલા સમયમાં જે દુષ્કર્મના કેસમાં જે ચુકાદો આપ્યો કઈ રીતે જુઓ છો? ન્યાય પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અત્યારે થઈ રહી છે. રાજકોટ કોર્ટે બહુ સરસ કામ કર્યું છે. ફાંસીની સજા સુનાવી, બહુ સરસ કામ કર્યું. આવું કાર્ય કરતા લોકો 100 વાર વિચારશે. સ્પષ્ટપણે એટલે એક ધડારૂપ કાર્યવાહી છે તે ક્યાંક કોર્ટ છે તેમના દ્વારા કરવામાં આવી હોય તેવું જે વકીલો છે તેમનું પણ માનવું છે. મહિલા વકીલો ખાસ કરીને, કારણ કે આ ઘટના છે તે આટલી જે સેન્સિટિવ ઘટના છે ને તેની ગંભીરતા. બેન શું કહેશો, તમે એક મહિલા વકીલ છો, આ ઘટના ખૂબ જ સેન્સિટિવ હોય અને 7 વર્ષની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય થતું હોય, કોર્ટે ખૂબ જ સારો ચુકાદો આપ્યો છે. હા, આ કોર્ટે સારો ચુકાદો આપ્યો છે, કેમ કે 33 દિવસની અંદર જ ચુકાદો આપ્યો ને ફાંસીની સજા જાહેર કરી છે. તો આ એક સારું કહેવાય, કેમ કે આગળ કોઈ આવું કરવાનું વિચારશે બી ને આવા કૃત્યો ઓછા થશે એવું લાગે છે. અને જો આવી રીતે વધતું રહેશે તો એના માટે સજા જરૂરી છે. સ્પષ્ટપણે એટલે જે મહિલા વકીલો છે આપણે તેની સાથે પણ બેન શું કહેશો, ખૂબ જ ધડારૂપ આ કાર્યવાહી છે તે જે કોર્ટ છે તેમના દ્વારા આપવામાં આવી છે. પોલીસે પણ યોગ્ય પુરાવો રજૂ કરી ડે ટુ ડેનું હિયરિંગ થયું છે. ત્યારે આઈ નો બહુ ઝડપથી કાર્યવાહી થઈ, બહુ સચોટ કાર્યવાહી થઈ અને ઐતિહાસિક નિર્ણય છે. કેસની રીતે તો બહુ સારું છે, પણ જેની સાથે બન્યું, જે કુટુંબીઓ, એ દુઃખદ છે. અને એના માટે મારે એટલું જ કહેવાનું કે કેસ તો સરકાર છે, કોર્ટ છે, એ લડવાની જ છે. કોર્ટ એનું કાર્ય કરવાની જ છે. લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે કે મારા ઘરના નથી, અમારે શું પડી છે, કોઈની બેન દીકરી છે એવું નહીં માનો. બધી જ બેન દીકરીઓ આપણી છે. મારી સગી બેન છે, મારી સગી દીકરી છે, એમ માનીને તમે સજાગ રહેશો તો કોઈ પણ ગુનેગારની તાકાત નથી. પોલીસ પહોંચે એ પહેલા આમ આદમી પહોંચશે. પોલીસની સતર્કતા, કોર્ટમાં ડે ટુ ડેનું હિયરિંગ, આ પ્રકારનો ચુકાદો, જરૂરથી ગુનેગારોમાં એક ફફડાટ છે તે જોવા મળે. એ બધું તો સારું જ છે. અને ફફડાટનું તો હું તમને કહી દઉં કે જે ફાંસીની સજા આટલી ત્વરિત થઈ ને એટલે ફફડાટ તો થવાનો છે, એ થવાનો જ છે. પણ આ બનાવની ઘટના એનું ડિસ્કશન આમ આદમીમાં થશે ને તો ગુનેગાર પણ ફફડશે કે ના, આટલું ઝડપથી ફાંસીની સજા થાય છે. સ્પષ્ટપણે જે પ્રકારે જે મહિલા વકીલો છે તે પણ કહી રહ્યા છે કે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને કોર્ટનો જે ચુકાદો છે તે પણ ઐતિહાસિક ચુકાદો છે. કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટના છે તે બનતી હોય છે ત્યારે એ પરિવાર છે તેમની મનોસ્થિતિ કયા પ્રકારની હોય છે તે સમજી શકાય છે. અને તેઓ ન્યાયની રાહ જોતા હોય છે. જે નરાધમ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેને ધડારૂપ સજા થાય તે માટેની એક તેમને આશા હોય છે અને ન્યાયતંત્ર છે તેમના દ્વારા આ આશા ક્યાંક પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે. નરાધમને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં જે પ્રકારે 33 દિવસની અંદર જે કોર્ટ છે તેમના દ્વારા આરોપીને કસૂરવાર છે તે જાહેર કરવામાં આવ્યું. એટલું જ નહીં, પરંતુ આજે તેમને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે. પોલીસ છે તેમના દ્વારા પણ સરાહનીય કામગીરી છે તે કરવામાં આવી છે. કારણ કે જે પણ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તે સજ્જડ પુરાવાઓ છે તે રજૂ કરવામાં આવ્યા હતા. તમામ જે બાબતો છે તેને ધ્યાન રાખી બારીકાઈથી તપાસ કરી, એ ચાહે મેડિકલ રિપોર્ટ હોય, તેમના દ્વારા સળિયાથી જે ઈજા પહોંચાડવામાં આવી હોય તેને લઈને એફએસએલના રિપોર્ટ હોય, તમામ બાબતો છે તેને બારીકાઈથી કોર્ટમાં રજૂ કરી હતી. સ્પેશિયલ પીપી છે તેમના દ્વારા પણ દલીલો છે તે રજૂ કરવામાં આવી હતી અને આ દલીલોના અંતે આજે નરાધમ છે તેને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે. રાજકોટ જે રૂરલ પોલીસ છે અને સાથે સાથે જે રાજકોટની પોસ્કો કોર્ટ છે તેમના દ્વારા આ ઐતિહાસિક ચુકાદો છે તે આપવામાં આવ્યો છે. જી હિરલ. બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. 11 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને 39 દિવસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH